हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चेनलમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ટેટ 1 ભરતીને લઈ અને જિલ્લાવાર પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ વિશે। તો આપણી 11,000 પ્લસ ભરતીઓ છે, તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે અને સૌથી વધારે સાંજ કયા જિલ્લામાં લાગશે તેના વિશે વિગતે વાત કરીએ। તો તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દો અને આપણા મિત્રો સુધી શેર કરો, જેથી માહિતી દરેક સુધી પહોંચી રહે। અને મારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી દરેક જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે પૂર્ણ માહિતી મળે। તો ચાલો જોઈએ આપણે જિલ્લાવાર જગ્યાઓ। તો આ રહી રાજ્ય સરકારી પ્રાથમિક શાળામાં ખાલી જગ્યા અંગેની વિગત। ગુજરાતી મીડિયમનું છે, આપણે જોઈશું માત્ર ધોરણ 1 થી 5નું। તો પહેલાં અમદાવાદ જિલ્લો, તો અમદાવાદ જિલ્લો 101 થી 5 ધોરણમાં 179 એટલે કે 179 જગ્યાઓ ખાલી છે અમદાવાદ જિલ્લામાં। એમાં ગ્રામીણ અને શહેરી બંને આવી ગયા। ત્યારબાદ આપણે જો વિષય વાઇઝ જોઈએ તો એ આવી જશે 6 થી 8માં પણ આવી જશે, એટલા માટે આપણે વિષય વાઇઝ નથી જોતા, માત્ર આપણે 1 થી 5નું જોઈએ છે અત્યારે। તો 1 થી 5માં છે 179 જગ્યા। ત્યારબાદ અમરેલીમાં છે 385 જગ્યા। ત્યારબાદ આણંદમાં, તો આણંદમાં આવશે 177 જગ્યા। ત્યારબાદ અરવલ્લીમાં 70 જગ્યા। બનાસકાંઠામાં 269 જગ્યા। ભરૂચમાં 454 જગ્યા। ભાવનગરમાં 352 જગ્યા છે। બોટાદમાં 149 જગ્યા। છોટાઉદેપુરમાં 710 જગ્યા, ઘણી વધારે કહેવાય 710 જગ્યા એટલે। ત્યારબાદ આવશે દાહોદમાં 653 જગ્યા, ડાંગમાં 58, દેવભૂમિ દ્વારકામાં જોવા જઈએ તો 730, ત્યાં પણ ઘણી વધારે છે। ગાંધીનગરમાં 25, ગીર સોમનાથમાં 131, જામનગરમાં 368, જૂનાગઢમાં 93, ખેડામાં 255, કચ્છમાં 1336, હંમેશા વધારે જ હોય છે કેમ કે ત્યાં બહુ ઓછા લોકો જાય છે ને આ વખતે પણ સૌથી વધારે છે, 1336 જગ્યા કચ્છમાં જ છે। 11,000માંથી 1,336 તો એ જ નીકળી જશે। પછી આવશે મહીસાગર, તો એમાં 192, પછી મહેસાણા તો 139, મોરબી જિલ્લામાં 248 જગ્યા, નર્મદા જિલ્લામાં 296 જગ્યા, નવસારીમાં 36 જગ્યા, પંચમહાલમાં 152 જગ્યા, ત્યારબાદ આવશે પાટણમાં 267 જગ્યા, પોરબંદરમાં 89, રંગીલા રાજકોટમાં 243 જગ્યા, સાબરકાંઠામાં 266, સુરતમાં 128। આ ગ્રામીણ અને શહેરી બંને સાથે આવી જાય છે। ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 463 જગ્યા, તાપી જિલ્લામાં 116 જગ્યા, વડોદરામાં 285 જગ્યા,
વલસાડમાં 115 અને વાવ થરાદમાં 1232 જગ્યા. જો આપણે બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ થયો છે એટલે બંનેની અલગ અલગ આવશે. એટલા માટે જો બંનેને એક જ આવશે તો બંનેને ટોટલ સાથે કરી દેવાનો રહેશે. તો એમાં પણ બહુ વધારે છે, 1232 જગ્યા થાય છે. તો કુલ મળીને 10,661 જગ્યા થાય છે. પ્લસ હજુ રિટાયર થવાના છે. આગળ હતું તે ગ્રામીણ વિસ્તારનું હતું, અમદાવાદ ને અમરેલી ને આણંદ. હવે આ આવશે નગરપાલિકાનું એટલે કે શહેરી વિસ્તારનું. તો એમ ટોટલ મળીને 11,000. આગળ આપણે જોયું ગ્રામીણ વિસ્તારનું તો 10,661 જગ્યા થતી હતી. હવે આવશે આ શહેરી વિસ્તારનું, નગર વિસ્તારનું. તો અમદાવાદ નગરમાં શહેરી વિસ્તારમાં 3 જગ્યા છે, અમરેલીમાં 1 પણ નથી. ત્યારબાદ આણંદમાં 3 જગ્યા છે, અંજારમાં 11 જગ્યાઓ થાય છે. અંજાર એટલે કચ્છમાં આવેલું છે અંજાર. પછી અંકલેશ્વરમાં 2. જો કચ્છમાં મળે ને અંજારમાં મળે ને તો એ ખૂબ સારી વાત છે. એમાં તમને ગામડા જેવું નહીં લાગે. એટલે તમારે જો કચ્છમાં મળતું હોય, મેરિટ નીચું હોય અને કચ્છ જિલ્લામાં મળતું હોય તો તમને અંજારમાં મળતું હોય તો લઈ શકાય છે. ગ્રામીણ વિસ્તારમાં ન લો તો ચાલે, પરંતુ અંજાર શહેરી વિસ્તાર છે એટલે ત્યાં તમે લઈ શકો છો. ત્યાં તમને બહુ પ્રોબ્લેમ નહીં આવે. ત્યારબાદ અંકલેશ્વરમાં છે 2 જગ્યા, ભરૂચમાં 6 જગ્યા, ભાવનગરમાં વધારે છે સૌથી વધારે તો જામનગરમાં હશે. ભાવનગરમાં 26 જગ્યા, બોટાદમાં 11, ગાંધીનગરમાં 17 અને જામનગરમાં 21, જેતપુરમાં 8, મહુવામાં 5, નડિયાદમાં 7, નવસારીમાં 6 જગ્યા, રાજકોટમાં 11. રંગીલા રાજકોટમાં તો ગ્રામીણ વિસ્તારમાં પણ વધારે છે અને શહેરી વિસ્તારમાં પણ વધારે છે. પછી આવશે જેતપુરમાં 1, સુરતમાં 411. સૌથી વધારે સુરતમાં છે, પરંતુ સિટીને પહેલાં તો બહુ ધ્યાનથી સિલેક્ટ કરજો. કેમ કે સુરતની કમાણી સુરતમાં જ સમાણી. ત્યાં મોંઘવારી પણ એટલી છે, ઘરના ભાડા પણ એટલા છે વધારે. 10,000, 12,000 ઘરના ભાડા છે અને મોંઘવારી પણ નામ લે તેમ નથી. એટલે જો ફેમિલી હોય તો સુરત બહુ ઓછું સિલેક્ટ કરવાનું. કેમ કે કદાચ 50,000 મહિને પગાર હશે ને તોય ક્યાં જશે તે ખબર નહીં રહે. અને શરૂઆતમાં ફેમિલીને લઈને આવશો એટલે તો પાણી બદલો થાય એટલે સૌરાષ્ટ્રના લોકોને તો ખબર જ છે પાણી બદલો થાય એટલે શું થાય. એટલે સુરતને સિલેક્ટ કરતાં પહેલાં 3 વાર વિચારી લેજો. ત્યારબાદ ઊંઝામાં 3 જગ્યા અને ઉપલેટામાં 1 જગ્યા અને છેલ્લે વડોદરામાં 28 જગ્યાઓ છે. તો એમ કુલ ટોટલ નગર વિસ્તારની 569 જગ્યા થાય છે. અને એમ ટોટલ કુલ મળી અને શહેરી અને ગ્રામીણ બંને થઈ અને 11,230 જગ્યા પર ભરતી કરવામાં આવે છે. આ ડેટામાં ફેરફાર થઈ શકશે કેમ કે હજુ ફરીવાર આપણે જિલ્લા બદલી આવી છે. એટલે ફરીવાર જિલ્લા બદલીનો બીજો રાઉન્ડ આવ્યો છે. તો એમાં ઘણી જગ્યાઓ વધારી ઘટી શકે છે જિલ્લામાં. અને ત્યારબાદ જો બીજા પણ કેટલાક રિટાયર થતા હોય, દર મહિને રિટાયરમેન્ટ આવતું હોય તો એમની પણ પ્લસ માઇનસ જગ્યાઓ થઈ જશે. એટલે આ જગ્યામાં થોડું ઘણું પ્લસ માઇનસ થઈ જશે. બાકી
જ્યારે પણ હજુ પણ જ્યારે રાઉન્ડ શરૂ થશે ત્યારે આપણે ફરીવાર એક ઓર જ્યારે આવશે વેબસાઇટ પર ત્યારે ફરીવાર એક વિડીયો બનાવીને જણાવશું કઈ જિલ્લામાં અને કયો જિલ્લો પસંદ કરવાથી આપણે સેફ છીએ, તે પણ આપણે કયો જિલ્લો પસંદ કરવો જોઈએ તેમના માટે પણ એક વિડીયો બનાવીશું. તો જો તમને માહિતી ઉપયોગી લાગતી હોય મારી તો પ્લીઝ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલ અને વિડીયોને અંત સુધી જુઓ. તો બીજી વાર હું તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લઈને આવી શકું. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.